આપણા ઘરમાં એવી તે કઈ દેવી શક્તિ છે કે તમારું ધારેલું કાર્ય ઝડપથી કરે છે? તમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, ધંધો વેપાર ચાલતો ના હોય, અચાનક ઘરમાં બીમારી આવી ગઈ હોય, બાળકોના સગાઈ અથવા લગ્ન ન થતા હોય, તમે જે કાર્ય કરો અને તમને સફળતા મળવાની હોય પણ અણી ઉપર હોય અને ત્યાંથી તમે ચૂકી જાઓ અને તે કાર્ય ન થાય, થતાં રહી જાય, તો એના માટે તમારા ઘરના એવી તે કઈ દેવી શક્તિ છે, તમારા જ ઘરની કઈ દેવી શક્તિ છે કે તમારું ઝડપથી તે કાર્ય તમને કરાવવામાં મદદ કરે, આગળ રહે અને જે નડતું હોય, નડતર રૂપ હોય એને હટાવે અને તમારા માર્ગની જે બાધા છે એ રસ્તો તમને ચોખ્ખો કરી આપે. પહેલાં તો તમારું સ્વાસ્થ્ય સારું રહે, મન શાંત રહે, ચિત્ત તમારા કુળદેવી માતાજી ઉપર ચોંટે, ધંધામાં તમારું મન લાગે, પૈસામાં તમારો વધારો થાય, એમાં તમારું મન પરોવાય, ઘરમાં કોઈ આર્થિક બીમારી ન રહે, શારીરિક રીતે માનસિક રીતે તમારો તણાવ ભર્યું તમારું મન તન અને ઘરના સભ્યો કુટુંબ પરિવાર ન રહે, એ રીતે તમને તમારા જે ઘરના તમે દેવી શક્તિને માનતા હોય એવી તે કઈ શક્તિ છે કે તમારું ઝડપથી અને અતિશીઘ્ર તે દેવી કામ કરે છે, એવી તે કઈ માતાજી છે અને એ તમારું બધું જ અટકેલું કાર્ય તમારા સપના પૂરા કરે, બધી મનોકામના પૂર્ણ કરે, કોઈ દિવસ દુઃખ ના આવવા દે, વિઘ્ન ના આવવા દે, કોઈ તમારા કોર્ટ કચેરીના પગલાં હોય એ ન આવવા દે, તમારા ઉપર દુશ્મનોનો ટળવળી રહ્યા હોય એ પણ નજીક ના આવવા દે, દુશ્મનો દૂર રાખે, સારા માણસો સામેથી મેળવે, તમારો ધંધો વેપાર ચાલે, તમારા પતિ પત્નીમાં પ્રેમ વધે, કુટુંબમાં એકબીજામાં એકતા રહે, આવું બધું તમારા ઘરના દેવી શક્તિ જે જાગૃત હોય એ તમને સદબુદ્ધિ આપે. પણ મિત્રો, તમને ખબર છે એ દેવી શક્તિ કોણ છે? તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ મા વંદના યુટ્યુબ ચેનલમાં અને હું તમામ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી કુળદેવી અને ગુરુદેવને પ્રાર્થના હું કરું છું. મિત્રો, તમે કયા ગામથી, કયા જિલ્લામાંથી, કયા તાલુકામાંથી તમે અમારો આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તો તમારા પ્રતિભાવો, તમારા મંતવ્યો અને તમારા કુળદેવીનું નામ લખવા હું વિનંતી કરું છું. મિત્રો, તમારા ઘરમાં એવી કઈ દેવી શક્તિ છે કે તમારું ધારેલું ઝડપથી કાર્ય પૂર્ણ કરે? તમે કે હું કોઈએ ભગવાન જોયા છે ખરા? કોઈ માતાજી જોઈ છે ખરા? કોઈ વસ્તુને તમે અનુભવ, અહેસાસ કર્યો છે ખરા? તો મિત્રો, પ્રથમ પૂજનીય આપણા જે મા બાપ છે, માતા અને પિતા, એમણે આપણે જન્મ આપ્યો છે, એ જ આપણા ભગવાન છે. એને તમે જોઈ શકો છો, એનો અહેસાસ કરી શકો છો, તમે સ્પર્શ કરી શકો છો, સાંભળી શકો છો. એ તમને જે કાલું ઘેલું મીઠું જે બોલે તે તમે સાંભળી શકો છો અને જે કે એ તમારે કરવું પડે. બીજું કે તમારા જે ગુરુ હોય, તમને જે શિક્ષા આપે, જે તમને અંધારામાંથી અજવાળા તરફ લઈ જાય, એ ગુરુ સારા વિચારો તરફ તમને પ્રેરે, તમને પ્રેરણા આપે અને સદબુદ્ધિ આપે, તમને સક્ષમ બનાવે દુનિયામાં જીવતા, એ તમારા ગુરુ. અને ત્રીજું, જે આપણા કુળના જે કુળદેવી છે, આપણા કુળના કુળદેવી, જે આપણા કુળને વંશ વેલો વધારે, આપણા કુળદીપક વધારે, આપણા કુળની રક્ષા કરે, આપણા કુળનું રક્ષણ કરે અને આપણને
આખા જગતમાં હેમખેમ સર્વકુશળ મંગળ રાજા કરીને ફેરવે માં ભગવતી એવી માં કુળદેવીને હું કોટી કોટી નમન કરું છું. એવી માં કુળદેવીના આશીર્વાદથી જ દુનિયામાં તમે જે ધારો એવું કરી શકો છો. પણ ક્યારે તમારો ભાવ સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય તો જ, સ્વાર્થ વગરની ભક્તિ હોય તો જ, નિસ્વાર્થ ભાવ હોય તો. અને જો લોભ, લાલચ અને ઈર્ષા, અદેખાઈ આ બધું હોય તો કોઈ પણ દેવી શક્તિ તમારું કામ ન કરે. એટલા માટે આપણા જ ઘરમાં આપણા કુળદેવી છે, આપણા માતા પિતા છે, ગુરુદેવ છે. આ તો તમે બધા જ જાણો છો. સાથે સાથે જે પૂર્વજ દેવ હોય, આપણા પિતૃઓ હોય, એમને પણ તમે જાણતા હશો. કેટલાક પાણિયારી દીવો કરે છે, એમના નામનું ધર્મ કરે છે, કોઈ સત્સંગ કરે છે, કોઈ ભજન કવરાવે છે, કોઈ કથાઓ કહેવડાવે છે, એમના નામે કોઈ ભોજનાલય કરાવે છે, ગરીબોમાં કંઈક અનાજ છે, કોઈ કપડાં છે, આનું વિતરણ પૂર્વજોના નામે કરે છે અને એ લોકો પુણ્ય કમાય છે. તો આ બધું તમે જાણી રહ્યા હોય એ વખતે તમારા ઘરના જે કુળદેવી છે, તમારા ઘરના પૂર્વજ દેવ છે, એની સાથે સાથે તમારા ઘરમાં જે કોઈ દેવી શક્તિ હોય એને તમે જાણો અને ઓળખો. ઘણી વખત ઘણા મિત્રોના પ્રશ્નો આવ્યા છે, એટલા માટે આ વિડીયો બનાવવાની મેં કોશિશ કરી છે. મિત્રો, આપણા ઘરમાં જો કોઈ પિતૃઓ પૂર્વજ પુરુષ દેવ થયા હોય તો એને બેસાડવામાં, એની પૂજા કરવામાં આવે છે. અને જો કોઈ સ્ત્રી દેવલોક પામ્યા હોય અને એ શક્તિ તમે બેસાડો છો અને એની પૂજા વિધિ કરો છો તો એ તમારું ધારેલું કાર્ય ઝડપથી પૂર્ણ કરે છે. કારણ કે એ તમારા પિતૃઓ છે, તમારા પૂર્વજ દેવ છે. એટલે એ માને તમે રીઝવશો એનું મુખ્ય કારણ એ છે કે તમારા પહેલાં એ પૂર્વજોએ, તમારા માતૃશ્રી હોય, પિતૃશ્રી હોય, એમણે તમારા કુળદેવીની ભક્તિ કરેલી હોય. તમારા પહેલાં એમણે તમારી કુળદેવીની ભક્તિ કરેલી હોય. એટલે તમે પહેલાં એમને જો દીવો કરતા હોય કે એમના નામે તમે 5 નાની ભૂલકાઓ, બાળાઓ અને છોકરીઓ જમાડો છો, કુંવાસી જમાડો છો, તો એનું ફળ તમને ઝડપથી મળે છે. અથવા એમના નામે કોઈ ગાયોને, કોઈ બ્રાહ્મણને, કોઈ અથાશક્તિ સાધુ સંતને દાન દક્ષિણા કે ભોજન કરાવો છો તો એનું પુણ્ય તમને ઝડપથી પ્રાપ્ત થાય છે. અને એ જ પૂર્વજો તમારી અરજી હશે, તમારી પ્રાર્થના હશે, એ તમારા કુળદેવી સુધી જરૂર પહોંચાડે છે. અને કુળદેવી પરમ કૃપાળુ પરમાત્મા જોડે એ તમારી અરજીને, તમારી વિનંતીને એ સ્વીકાર કરે છે પરમાત્મા. અને તમારા જે ધર્મના કાર્યો કર્યા હશે એ પ્રમાણે તમને ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણા ઘરમાં સૌથી મહત્ત્વના જે દેવ છે એ પૂર્વજ દેવ છે. પૂર્વજથી કુળદેવીમાં, અને એમની જો તમે પૂજા પાઠ નૈવેદ્ય ચડાવો છો તો એ તમારા બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પણ તમારો ભાવ શુદ્ધ હોય, મન તન પવિત્ર હોય અને નિસ્વાર્થ ભાવ હોય, સર્વ જગતના કલ્યાણ હેતુનો ભાવ હોય તો તમે જે ધારો એ કાર્ય ઝડપથી પૂર્ણ થાય. પણ ક્યારે સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય તો જ માં ભગવતી, માં કુળદેવી, તમારા પૂર્વજદેવ, પરમ કૃપાળુ પરમાત્મા બધા જના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. અને જીવનમાં કામણ ટુમણ જે તમને નડતું હોય ક્યારેય તમને નડે નહીં. અને તમે માં ભગવતીની, પૂર્વજદેવની આરામથી પૂજાપાઠ કરીને તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો. ધંધામાં, વેપારમાં, બાળકોના સગાઈ લગ્નમાં, શારીરિક ક્ષેત્રમાં, સમાજ ક્ષેત્રમાં, કોઈ પણ વેપાર ધંધો ક્ષેત્ર હોય એમાં તમે મોટી સફળતા મેળવી શકો છો. કોઈ સારો બિઝનેસ કરવા માગતા હોય, કોઈ સારું તમે ધર્મનું કાર્ય કરવા માગતા હોય, કોઈ પણ કોઈને મદદ કરવા માગતા હોય તો તમારા બધા જ કાર્યો ઝડપથી પૂર્ણ થાય છે. મિત્રો, ખાસ એક વાત તમને જણાવી દઉં
પરમ કૃપાળુ પરમાત્માએ, મા ભગવતીએ, કુળદેવી માએ તમને જે કંઈ આપ્યું હોય એમાંથી અથાશક્તિ બની શકે ધર્મ દાન પુણ્ય કરજો, જેથી આપવાવાળો અને દેવાવાળો ઉપરવાળો જ છે. 1 ગણું આપશો તો તમને 100 ગણું પાછું રિટર્ન આપશે. તો આ વિડીયોમાં મેં આપેલી માહિતી મારા જાત અનુભવની છે, અને જો કોઈને પ્રતિભાવો જણાવવો હોય તો કોમેન્ટ કરી શકો છો, એવી હું આશા રાખું છું. તમે બધા જ એમ ખેમ સર્વ કુશળ મંગળ રહો એવી ગુરુદેવને અને માતાજીને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.